ચાલો, ધોરણ 6 સ્વાધ્યાય 12.2 પ્રશ્ન નંબર 1, નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. પહેલું એ આપેલું છે 15, 45, 40 અને 120. તો આ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે શું કરીશું? ગુણોત્તર શોધીશું. કોનો કોનો ગુણોત્તર શોધવાનો? તો પ્રથમ બે સંખ્યા અને અંતિમ બે સંખ્યાનો ગુણોત્તર શોધીશું. ચાલો, પહેલા આપણે 15 અને 45 નો ગુણોત્તર શોધીએ. 15 અને 45 નો ગુણોત્તર. હવે ગુણોત્તર શોધવા માટે શું કરવું પડે? આપણે બંનેને એકબીજાના છેદમાં લખવું પડે. પહેલી સંખ્યા જે હોય તેને હંમેશા અંશમાં એટલે કે ઉપર લખવાની. તો પહેલી સંખ્યા છે 15 એટલે અંશમાં લખી દીધી. અને બીજી સંખ્યા છે 45. કઈ છે? 45. ચાલો, 15 ના ઘડિયામાં 45 આવે. 15 ના ઘડિયામાં 45 આવે. ક્યારે આવે પ્રકાશ? 15 તારીખ 45. તો આટલે બેઠો ગુણાકાર મળી જ જાય છે આપણને, અવયવ બેઠો મળી જ જાય છે. 15 એકુ 15, 15 તારીખ 45. તો આ બંને શું થઈ ગયા? 15 15 કેન્સલ. તો શું જવાબ આવે છે? 1/3. એટલે ગુણોત્તર આપણને કેટલો મળ્યો? 1/3. આ જ રીતે આપણે અંતિમ બે સંખ્યા 40 અને 120 નો ગુણોત્તર શોધીશું. ચાલો, તો 40 અને 120 નો 40 અને 120 નો ગુણોત્તર. ચાલો, તો ધ્યાન આપજો, 40 પહેલા લખાશે એટલે અંશમાં ને 120 ક્યાં લખાશે? છેદમાં. આ બંનેમાં સરખું શું દેખાય છે તમને? 1 1 0 કેન્સલ ને. હવે વિચાર કરો, 4 ના ઘડિયામાં 12 આવે. ક્યારે આવે? સરસ, 4 તારીખ 12. એટલે 4 એકુ 4 ને 4 તારીખ 12. હવે શું સરખું છે? 4 4 સરખા કેન્સલ. એટલે જવાબ શું આવ્યો? 1/3. 1/3 આવી ગયો. પાછળ બેસી જાઓ, નહીં દેખાતું હોય તો પાછળ બેસી જાઓ. ચાલો, તો બંનેનો જવાબ કેવો છે? સરખો છે ને, માટે આટલે લખી શકાય 15, 45, 40, 120 એ પ્રમાણમાં છે. પ્રમાણમાં છે. બરાબર. આ આપણો પહેલા એનો જવાબ આવી ગયો. હવે આપણે બી દાખલો કરીશું. શું કયો દાખલો કરીશું? બી. અવાજ નહીં. બી 33, 121, 9 ને 96. જુઓ, બી દાખલો 33, 121, 9 ને 96. જો પ્રથમ બે સંખ્યા કઈ છે? 33 અને 121. ને અંતિમ બે સંખ્યા કઈ છે? 9 અને 96. ચાલો, બંનેનો ગુણોત્તર શોધીએ. 33 અને 121 નો ગુણોત્તર. ચાલો, 33 પહેલા છે ને એટલે 33 ક્યાં લખાશે? માં. ને 121 ક્યાં લખાશે? ચાલો, હવે આ બંને કયા ઘડિયામાં આવે? કોઈ કહેશે? 33 કયા ઘડિયામાં આવે? હા બોલો. સરસ, 11 તારીખ 33. એટલે 121 કાં તો 3 ના ઘડિયામાં આવશે કાં તો 11 ના ઘડિયામાં આવશે. તો 3 ના ઘડિયા માટે ચેક કરી લઈએ. અંકોનો સરવાળો 1 ને 2 3, 3 ને 1 4. 4 એ 3 ના ઘડિયામાં આવે? નહીં આવે ને. એટલે તો 121 એ 3 ના ઘડિયામાં આવશે નહીં. તો હવે કયા ઘડિયામાં આવશે? 11 ના ઘડિયામાં. મેં તમને વર્ગ લખાવેલા છે. 11 નો વર્ગ 121 થાય. 11 ગુણ્યા 11 કેટલા થાય? 11 ગુણ્યા 11 121. તો આટલે 11 11 કેન્સલ. તો શું આવે છે? 3/11. એટલે આપણો જવાબ 3/11. સરસ. ચાલો, હવે એવી જ રીતે 9 અને 6 નો ગુણોત્તર શોધીએ. 9 અને 6 નો નહીં, 96 નો ગુણોત્તર શોધીએ. ચાલો, અંશમાં કઈ સંખ્યા લખાશે? 9 ને છેદમાં કઈ સંખ્યા લખાશે? 96. હવે આ બંને 9 કયા ઘડિયામાં આવે? 9 કયા ઘડિયામાં આવે? બધાને આવડવું જોઈએ. બોલ. સરસ, 3 તારીખ 9. એટલે 96 3 ના ઘડિયામાં આવતી જ હશે, કેમ કે બંને
કેવી છે? 3 ના ઘડિયામાં આવે જ ને. તો જુઓ 3 ના ઘડિયામાં 96 ક્યારે આવે? 3 તરી 9, 3 દુ 6. 3 તરી 9, 3 દુ 6. એટલે 3 તરી 9, 3 દુ 6. તો 3 ગુણ્યા 32. 32 3 વાર કેટલા થાય? 96. તો આ 3 3 કેન્સલ. હવે 3 ના છેદમાં 32. તો 3 ના ઘડિયામાં હવે 32 આવશે નહીં, માટે હવે અવયવ પડે નહીં. તો આનો ગુણોત્તર કેટલો આવ્યો? 3/32. તો આ બંને ગુણોત્તર સરખા છે? નથી. પહેલાનો ગુણોત્તર છે 3/11 ને બીજાનો ગુણોત્તર છે 3/32. એટલે આપણે આરામથી લખી દઈએ કે 33, 121, 9, 96 એ પ્રમાણમાં નથી. નથી ને? નથી. આ આપણો બીજો બી દાખલો પતી ગયો. હવે આપણે સી દાખલો જોઈશું. કયો દાખલો જોઈશું? સી. ચાલો સી માં કયું આપ્યું છે? 24, 28, 36 ને 48. 24, 28, 36 ને 48. ચાલો પ્રથમ બે સંખ્યા કઈ છે? 24 અને 28 ને અંતિમ બે. ચાલો તો 24 અને 28 નો ગુણોત્તર કેટલો આવે છે? 24 અને 28 નો ગુણોત્તર માં 24 પહેલા લખવું પડશે ને 28 પછી. ચાલો 24 કયા ઘડિયામાં આવે? આંગળી ઊંચી કરો. 24 તમને જે આવડે તે બોલો. 24 કયા ઘડિયામાં આવે? બધાને આવડવું જોઈએ. હા બોલ પ્રિન્સ. સરસ. 6 ચોકો 24, 4 છંગ 24. હવે 4 ના ઘડિયામાં 28 આવે? આવે 4 ના ઘડિયામાં 28? હા ખુશ. ક્યારે આવે બોલો? 4 સત્તામ 28. જોરથી બોલવાનું. તો બંનેમાં સરખું શું દેખાય છે? 4 4 સરખા. એટલે શું આવ્યો જવાબ? 6/7. એટલે 6 ના અવયવ પડે પણ 7 એ અવિભાજ્ય સંખ્યા છે, એના અવયવ પડે નહીં. એટલે આપણો જવાબ શું આવ્યો? 6/7. હવે એ જ રીતે 36 અને 48 નો ગુણોત્તર. 36 અને 48 નો ગુણોત્તર. ચાલો 36 ક્યાં આવશે? અંશમાં. ને 48 ક્યાં આવશે? છેદમાં. ચાલો 36 કયા ઘડિયામાં સાથે આવશે? કોઈ બોલશે? બોલો. બધાને આવડવું જોઈએ. 36 કયા ઘડિયામાં સાથે આવે? 36 કયા ઘડિયામાં સાથે આવે? બોલો પિયુષ. 6 છંગ 36. સરસ. 6 છંગ 36. ચાલો 48 6 ના ઘડિયામાં આવે? ક્યારે આવે વારે? 6 દુ 48. 6 અઠ્ઠામ 48. 6 અઠ્ઠામ 48. ચાલો આ 6 6 કેન્સલ. હજુ 6 ના અવયવ પડે ને 8 ના પણ અવયવ પડે. કયા ઘડિયામાં આવે 6? કયા ઘડિયામાં 6 આવે? બોલો ડેનિસ. સરસ. 3 દુ 6. 2 તરી 6. ચાલો 2 ના ઘડિયામાં 8 આવે? ક્યારે આવે? 2 ચોકો 8. 2 4 વાર 8. તો શું કેન્સલ થાય? 2 2 કેન્સલ. હવે 3 ના છેદમાં 4. 3 ના અવયવ પડે નહીં. 3/4. તો આ બંને પ્રમાણમાં છે? નથી. એટલે આપણે લખી દેવાનું. એટલે 24, 28, 36, 48 એ પ્રમાણમાં નથી. ખ્યાલ આવે છે? આ આપણો જવાબ આવી ગયો. ના. ચાલો પ્રશ્ન નંબર 1 નો ડી દાખલો સ્વાધ્યાય 12.2. બરાબર. પહેલી બે સંખ્યા ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં એ જોવાનું છે. તો પ્રથમ બે સંખ્યાનો ગુણોત્તર શોધવાનો ને અંતિમ બે સંખ્યાનો ગુણોત્તર શોધવાનો. તો 32 અને 48 નો ગુણોત્તર શોધીએ. 32 અને 48 નો ગુણોત્તર. ચાલો અંશમાં કઈ સંખ્યા આવશે રાધિકા? બોલો રાધિકા. અંશમાં કઈ આવશે ઉપર? બોલો. પહેલી સંખ્યા કઈ છે? બોલો 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 પૂર્વી.
બોલો બોલો આરુષિ 32 કઈ આવશે 32 ને પછી કઈ સંખ્યા આવશે છેદમાં 48 ચાલો 32 કયા ઘડિયામાં આવે આંગળી ઊંચી કરો 32 કયા ઘડિયામાં આવે બધાને આવડવું જોઈએ 32 હા બોલો સુવાની 4 અઠ્ઠામ 32 સરસ 8 ચોકો 32 ચાલો 48 8ના ઘડિયામાં આવશે ક્યારે આવશે 8 છંગ 48 કેટલા આવશે 8 છંગ 48 માટે આપણે લખીએ 8 છંગ 48 તો બંનેમાં સરખું શું છે 8 8 ચાલો 4 અને 6 કયા ઘડિયામાં સાથે આવશે બોલો 4 અને 6 બે ના ઘડિયામાં સાથે આવશે ને 2 2 4 2 તરી 6 તો સરખું શું છે 2 2 તો શું જવાબ આવે છે 2 ના છેદમાં 3 એટલે 2/3 સરસ ચાલો 70 અને 210 70 અને 210 નો ગુણોત્તર ચાલો અંશમાં કઈ સંખ્યા આવશે બોલો અંશમાં રાધિકા કઈ સંખ્યા આવશે ઉપર બોલો સાધના કઈ સંખ્યા આવશે બોલ રાધિકા ઉભી થા પહેલી સંખ્યા કઈ છે આમાં બોલો તો બોલો ની 70 70 ને છેદમાં કઈ સંખ્યા આવશે 210 સરખું શું દેખાય છે 0 0 ચાલો 7 તો અવિભાજ્ય સંખ્યા છે ને 7 એકો ને 7 એકો 7 ને 7 તરી 21 તો સરખું શું દેખાય છે 7 7 એટલે શું જવાબ આવે છે 1 ના છેદમાં 3 તો સરખા છે નથી એટલે લખી દેવાનું આટલે 32 48 70 210 210 પ્રમાણમાં નથી આ આપણો ડી દાખલાનો જવાબ આવી ગયો હવે આપણે ઈ દાખલો કરીશું કયો દાખલો કરીશું ઈ ચાલો ઈ 4 6 8 12 સહેલું જ છે 4 6 8 12 ચાલો પ્રથમ બે સંખ્યા કઈ છે 4 અને 6 ને અંતિમ બે સંખ્યા 8 અને 12 તો આપણે 4 અને 6 નો ગુણોત્તર શોધીએ 4 અને 6 નો ગુણોત્તર અંશમાં કઈ સંખ્યા આવશે બોલો રાધિકા અંશમાં કઈ સંખ્યા આવશે 4 સરસ છેદમાં કઈ સંખ્યા આવશે સાધના બોલો બરાબર છે બોલ બોલ ઉભી થા 6 જોરથી બોલવાનું 4 અને 6 કયા ઘડિયામાં આવે આંગળી ઊંચી કરો હા બોલો માનસી 4 અને 6 મોહિની 2 દુ 4 2 તરી 6 મોહિનીને બોલવા દેવું 2 દુ 4 2 તરી 6 તો 2 2 કેન્સલ શું જવાબ આવે છે 2 ના છેદમાં 3 એટલે જવાબ શું આવ્યો 2/3 બધાનું ધ્યાન આટલે 8 અને 12 નો ગુણોત્તર શોધીએ 8 અને 12 નો ગુણોત્તર અવાજ નહીં ચલો અંશમાં કઈ સંખ્યા આવશે 12 ને સોરી અંશમાં કઈ સંખ્યા આવશે 8 ને છેદમાં કઈ સંખ્યા આવશે કયા ઘડિયામાં સાથે આવ્યા બંને હા બોલો 4 દુ 8 પછી 4 તરી 12 સરસ 4 દુ 8 4 તરી 12 તો 4 4 કેન્સલ તો શું જવાબ આવે છે 2 ના છેદમાં 3 તો આ સંખ્યા શું છે પ્રમાણમાં છે ને બંનેનો જવાબ સરખો આવ્યો માટે લખી દેવાનું 4 6 8 12 એ પ્રમાણમાં છે ચાલો અવાજ નહીં હવે આપણે છેલ્લો દાખલો એફ કરીએ કયો દાખલો કરીએ એફ 33 44 75 ને 100 ચાલો એફ 33 44 75 ને 100 ધ્યાન આપજો દરેક જણ ચાલો પ્રથમ બે સંખ્યા કઈ છે 33 અને 44 તો 33 અને 44 નો ગુણોત્તર 33 અને
44 નો ગુણોત્તર. ચાલો 33 શું આવશે અંશમાં અને 44 ક્યાં આવશે છેદમાં. ચાલો 33 અને 44 કયા ઘડિયામાં આવશે? બધાને આવડવું જોઈએ, સાવ સહેલું છે. બોલો, હા બોલ, ક્યારે આવશે? સરસ, 11 તરી 33 ને 11 4 વાર 44, તો 11 11 કેન્સલ. શું આવ્યો જવાબ? 3/4, એટલે 3/4. આનો અવયવ પડે નહીં એટલે. ચાલો હવે આવે છે 75 અને 100 નો ગુણોત્તર. 100 નો ગુણોત્તર તો 75 આવશે અંશમાં અને 100 આવશે ક્યાં આવશે છેદમાં. ચાલો 75 કયા ઘડિયામાં આવશે? બોલો 75 કયા ઘડિયામાં આવશે? બોલો, હા જે ઘડિયામાં આવે તે બોલવાનું. બોલો પિયુષ. સરસ, 15 × 5 = 75. 15 × 5 = 75. તો 5 ના ઘડિયામાં 100 આવશે ને? ક્યારે આવશે? 5 20 વાર 100, 20 × 5 = 100, 20 × 5 = 100. તો 5 ને 5 કેન્સલ. શું બચ્યું? 15/20. 15 અને 20 હજુ કોઈ ઘડિયામાં સાથે આવશે. ક્યારે આવશે? બોલો. સરસ, 5 તરી 15, 5 ચોક 20. 5 તરી 15, 5 ચોક 20. જો અવયવ પાડે તો પડતા હોય તો આપણે પાડવા પડે, નહીં પડતા હોય તો નહીં પાડવાના. ખ્યાલ આવે છે બધાને? હા, 5 ને 5 કેન્સલ, એટલે શું જવાબ આવે છે? 3/4, માટે 3/4. માટે આટલે શું જવાબ આવી ગયો? 33, 44, 75, 100 એ ગુણોત્તર પ્રમાણમાં છે. પ્રમાણમાં છે. ચાલો, ખ્યાલ આવી ગયો? સ્વાધ્યાય 12.2 પ્રશ્ન નંબર 2 ધોરણ 6. નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે લખો. એ પ્રશ્ન 16/24 અને 20/30. તો આપણે પ્રથમ બે સંખ્યાનો છે ગુણોત્તર શોધીશું અને અંતિમ બે સંખ્યાનો ગુણોત્તર શોધીશું. જો એ બંને ગુણોત્તર સરખો મળે તો ખરું છે, નહીં તો ખોટું છે. ચાલો પહેલા બે ગુણોત્તર કયા છે? 16/24. તો 16/24. 16 અને 24 કયા ઘડિયામાં સાથે આવે? બોલો. 16 કયા ઘડિયામાં સાથે આવે? બોલો 16. હા બોલો. 4 ચોકો 16. સરસ. ચાલો 4 ના ઘડિયામાં 24 આવશે? હા બોલો પિયુષ. 4 × 24. શું સરખું દેખાય છે? હજુ 4 કોઈ ઘડિયામાં આવશે? કયા ઘડિયામાં આવશે? 2 દુ 4 ને 2 ના ઘડિયામાં 6 પણ આવે ને? 2 તરી 6. 2 દુ 4 ને 2 તરી 6. તો એટલે 2 2 શું થાય છે? કેન્સલ. એટલે આપણને ગુણોત્તર શું મળ્યો? 2/3 અથવા તો 2/3. ચાલો આટલું થઈ ગયું. હવે અંતિમ બે સંખ્યા લઈએ. 20/30. તો જુઓ 20/30 માં તમને એકદમ સહેલું દેખાય છે. 0 0 કેન્સલ. શું આવ્યો ગુણોત્તર? 2/3. 2/3. તો આ કેવું છે? ખરું છે. આ કયું છે? શું છે આ? એ પ્રશ્ન એ ખરો છે. ખરું આપણે લખી દઈએ. ઓકે, ચાલો હવે બી પ્રશ્ન. બી માં શું કીધું છે? 21 કેટલા કીધા છે? 6/35/10. ચાલો પ્રથમ બે સંખ્યા કઈ છે? 21 ને 6. ચાલો 21 અને 6 નો ગુણોત્તર. ચાલો 21 કયા ઘડિયામાં આવે? 21 કયા ઘડિયામાં આવે? બધાને આવડવું જોઈએ ઘડિયા તો. ક્રિસ શું કરે છે? 21 કયા ઘડિયામાં આવે? બોલો. 21 કયા ઘડિયામાં આવે? બોલો. 3 × 7 = 21. સરસ. ચાલો 6 3 ના ઘડિયામાં કે 7 ના ઘડિયામાં આવે? 6
આવે ને 3 ના ઘડિયામાં 3 દુ 6 તો આટલે જુઓ 3 3 કેન્સલ શું આવ્યો ગુણોત્તર 7/2 એટલે કે 7/2 હવે બીજી બે સંખ્યા લઈએ 35/10 ચલો 35 કયા ઘડિયામાં આવશે બોલો 35 કયા ઘડિયામાં આવશે બધાને આવડવું જોઈએ વારીસ બોલો 35 કયા ઘડિયામાં આવે સાવ સહેલું છે હા બોલો આરુષિ સરસ 5 × 35 ને 5 દુ 10 તો તમે જુઓ શકો છો 5 5 કેન્સલ એટલે શું આવે છે ગુણોત્તર 7/2 એટલે 7/2 તો આ વાક્ય પણ કેવું છે સાચું છે એટલે બી લખી દઈએ ખરું ઓકે ચલો હવે આવે છે સી ફટાફટ જોઈશું 12/18 28/12 સી 12/18 28/12 ઓકે ચલો પ્રથમ બે સંખ્યા કઈ છે 12/18 ચલો 12 અને 18 કયા ઘડિયામાં સાથે આવે એકદમ સહેલું બોલો 4 તરી 12 પણ 4 ના ઘડિયા 3 ના ઘડિયામાં 18 આવશે આવશે ક્યારે આવશે 3 ચોકુ 12 બરાબર છે ડેનિસ નો જવાબ પણ 4 ના ઘડિયામાં 18 નહીં આવે પણ 3 ના ઘડિયામાં આવે ક્યારે આવે ડેનિસ બરાબર છે બોલ 3 6 18 ગભરાવાનું નથી ચાલો 3 3 કેન્સલ 4 અને 6 2 દુ 4 2 તરી 6 તો 2 2 કેન્સલ શું આવ્યો જવાબ 2 ના એટલે 3 સરસ ચાલો આ પ્રથમ બે સંખ્યાથી અંતિમ બે સંખ્યા 28 ને 12 28 કયા ઘડિયામાં આવે સાથે કયા ઘડિયામાં આવશે 28 હા બોલ ડેનિસ 4 × 27 7 ના ઘડિયામાં તો 12 આવવાનો નથી 4 ના ઘડિયામાં 12 આવે ને ક્યારે આવે 4 તરી 12 સરસ 4 તરી 12 4 ને 4 કેન્સલ હવે 7 ના અવયવ પડે નહીં પડે 7 એ અવિભાજ્ય સંખ્યા છે 3 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે કોઈ ઘડિયામાં સાથે નહીં આવે આપણો જવાબ શું આવ્યો 7/3 એટલે કે 7/3 તો આ ખરું છે ખોટું છે આ કેવું છે સી એ ખોટું છે ખોટું બરાબર ચાલો હવે ડી આવે છે 8/9 સરસ 8/9/24/27 ચાલો પ્રથમ બે સંખ્યા 8 અને 9 8/9 કોઈ ઘડિયામાં સાથે આવશે 8 અને 9 નહીં આવે કોઈ પણ ઘડિયામાં સાથે નહીં આવે જો 4 દુ 8 થાય બરાબર ને 3 તરી 9 3 ના ઘડિયામાં 8 કોઈ દિવસ આવે નહીં માટે આનો જવાબ શું આવશે 8/9 હવે આવે છે 24/27 24 અને 27 કયા ઘડિયામાં આવશે બોલો 24 કયા ઘડિયામાં આવશે 27 કયા ઘડિયામાં આવશે હા બોલો 12 દુ 24 27 નહીં આવે 12 ના ઘડિયામાં પણ નહીં આવે 2 ના ઘડિયામાં પણ નહીં આવે બોલો નહીં ખોટું 4 × 24 4 ના ઘડિયામાં 27 નહીં આવે 4 × 7 = 28 થાય કયા ઘડિયામાં આવે પગ નીચે રાખો પ્રકાશ કયા ઘડિયામાં યાદ કરો સરસ કોણ બોલ્યું 3 × 8 = 24 ને 3 × 9 = 27 સરસ 3 × 8 = 24 ને 3 × 9 = 27 3 ને 3 કેન્સલ શું આવ્યો જવાબ 8/9 એટલે 8/9 તો આ તો કેવું થઈ ગયું સાચું થઈ ગયું ને ડી શું આવ્યો જવાબ ખરું સાચું પણ લખી શકો ચાલો હવે ઈ ફટાફટ ઈ 5/5.3 ને 3.9 છે એવું છે ને પોઈન્ટમાં છે જેમ 3.9 3/9 છે કે 4 છે 4 છે ને ઓકે આ પોઈન્ટ થી આપણે બિલકુલ ગભરાવાનું નથી ચાલો પ્રથમ બે સંખ્યા લઈ લઈએ 5.2 ને 3.9 હવે આ દશાંશ ચિહ્નને દૂર કરીએ તો 52/10 આવશે ગુણ્યા 39/10 પણ આ 10 ક્યાં જશે
અંશમાં છેદનો છેદ છે એટલે માટે આ 10 ને ક્યાં લખીશું આપણે 39 ના છેદમાં 10 આવશે તો ક્યાં લખીશું અંશમાં તો આટલે તમને શું સરખું દેખાય છે 10 10 સરખા છે કેન્સલ હવે શું આવ્યું 52 ના છેદમાં 39 તો 52 અને 39 કયા ઘડિયામાં આવે 13 ના ઘડિયામાં આવે જુઓ બધાનું ધ્યાન આટલે 13 ચોકો 52 ને 13 તરે 39 તો આ 13 કેન્સલ શું જવાબ આવે છે 4 ના છેદમાં 3 એટલે કે 4/3 હવે 3/4 તો 3 ના ઘડિયામાં 4 આવતો નથી એટલે શું જવાબ આવે છે 3/4 તો આ ખરું છે કે ખોટું ના ખોટું છે કેમ કે 3 એ અંશમાં આવે છે અને આમાં 3 છેદમાં છે એટલે આ કયું છે ખોટું ઈ કેવું આવશે ખોટું આવશે ઓકે ચાલો હવે આપણે એફ કરીશું એફ શું કીધું છે એફ માં 0.36 0.9 ઓસી અવાજની 0.9 જેમ 0.36 જેમ 10/4 પહેલું જ છે જુઓ ચાલો પ્રથમ બે સંખ્યા 0.9 ને આ છેદમાં 0.36 આપણે નીચે કરીશું બરાબર તો 9 ના છેદમાં કેટલા આવશે 10 બરાબર પણ 36 ના છેદમાં કેટલા આવશે કોઈ કહેશે મને દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે હા બોલો પ્રકાશ શું હા 36 ના છેદમાં કેટલા આવશે 100 તો આ એક શૂન્ય કેન્સલ તો જુઓ 9 એકો 9 ને 9 ચોકો 36 પણ આટલે 10 છે જુઓ દેખાય છે તો આ 9 કેન્સલ તો શું આવે છે જવાબ 10 ના છેદમાં 4 એટલે આપણો ગુણોત્તર શું આવે છે 10/4 જ્યારે આપણને 10/4 આપેલો જ છે ગુણોત્તર દેખાય છે એટલે આપણો જવાબ આ કેવો છે સાચો છે એફ કેવું છે સાચું છે ખરું ચાલો એફ એ ખરું સ્વાધ્યાય 12.2 પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનો ખરા છે કે તે ચેક કરવાનું છે એટલે પહેલો એ દાખલો આપ્યો છે 40 વ્યક્તિ ને 200 વ્યક્તિ એની સામે આપ્યું છે બરાબર કરીને 15 રૂપિયા અને 75 રૂપિયા બરાબર તો ચાલો આપણે પ્રથમ બે સંખ્યાનો ગુણોત્તર શોધીશું 40 વ્યક્તિ ને છેદમાં કેટલા આવશે 200 વ્યક્તિ ચાલો 40 ના છેદમાં 200 તો 0 સરખા દેખાય છે કેન્સલ 4 ના ઘડિયામાં 20 આવશે ને 4 એકો 4 ને 4 5 વાર 20 શું ગુણોત્તર આવે છે 1 ના છેદમાં 5 એટલે શું આવ્યો 1/5 એ જ રીતે 15 રૂપિયા ને 75 રૂપિયા ધ્યાન આપજો 15 ના ઘડિયામાં 75 આવે 15 ના ઘડિયામાં બોલો પિયુષ 15 5 75 તો 15 એકો 15 ને 15 5 75 તો શું સરખું દેખાય છે 15 15 માટે શું 1/5 તો આ કેવું છે ખરું છે ને આ પહેલું નથી પણ એ છે શું છે એ લખી દઈએ આપણે જવાબ ખરું બરાબર ઓકે ચાલો હવે બી દાખલો ચાલો બી દાખલો બોલો બી દાખલામાં શું કીધું છે 7.5 લીટર જેમ 15 લીટર 5 કિલોગ્રામ 5 જેમ 10 કિલોગ્રામ જુઓ જે પ્રથમ બે સંખ્યાનો ગુણોત્તર અને અંતિમ બે સંખ્યાનો ગુણોત્તર આપ્યો હોય ને એના એકમ કેવા હોવા જોઈએ હંમેશા સરખા હોવા જોઈએ
જો આ બંનેના એકમ સરખા જ છે, લીટર લીટર છે ને, માટે આપણે ડાયરેક્ટ લખી દઈએ 7.5/15. પરંતુ આપણે શું કરવું પડશે? દશાંશ ચિહ્ન દૂર કરવું પડશે ને, એટલે 75/10 થાય ને. 10/15 કેવી રીતે 10 થયા? 10 કેવી રીતે આવ્યા? કેમ કે આ દશાંશ ચિહ્ન દૂર કર્યું ને, એટલે 75/10 લખ્યા. 15 તો નીચે જ હતા, 15 માં દશાંશ ચિહ્ન નથી, માટે આપણે આ રીતે જ લખીશું. બરાબર? ચાલો, તો 15 × 75 ને 10/15 શું સરખું દેખાય છે? 15 સરખા, 5 ને 4/10. 15 સરખા એટલે કેન્સલ કરી દીધા. બધાનું ધ્યાન આટલે. 5 એકો 5 ને 5 દુ 10. તો 5 ને 5 કેન્સલ. શું આવ્યો ગુણોત્તર? 1/2. 1/2. હવે બીજું જુઓ, 5 કિલોગ્રામ. આ બંનેનો એકમ પણ કેવો છે? સરખો છે ને, સરખો છે કિલોગ્રામ, માટે બેઠું જ 5/10. તો 5 એકો 5 ને 5 2 વાર 10. તો 5 5 કેન્સલ, માટે 1/2. 1/2. તો આ પણ કેવું છે? ખરું છે. બી ખરું. હવે આવે છે સી દાખલો. સી, ચાલો સી 99 કિલોગ્રામ ને 45 કિલોગ્રામ. 99 કિલોગ્રામ ને 45 કિલોગ્રામ. જેમ 45 કિલોગ્રામ બરાબર 44 રૂપિયા ને 20 રૂપિયા. જેમ 20 રૂપિયા. થઈ ગયો? ચાલો, પ્રથમ બે સંખ્યાનો ગુણોત્તર. બંનેનો એકમ સરખો જ છે, 99/45. બંને કયા ઘડિયામાં સાથે આવશે? 99 કયા ઘડિયામાં આવશે? બોલો, 99 કયા ઘડિયામાં આવશે? પૂર્વી, 99 કયા ઘડિયામાં આવે? પૂર્વી બોલો, બોલો, બોલ બોલ. કાર્તિક, 11 9 99. સરસ, 11 9 99. 11 ના ઘડિયામાં 45 નહીં આવે, પણ 9 ના ઘડિયામાં 45 આવે. 5 9 45. 5 9 45. 9 ને 9 કેન્સલ. શું આવે છે જવાબ? 11/5. એટલે 11/5. હવે 44. 44/20. તો જુઓ, 4 11 44 ને 4 5 વાર 20. તો 4 4 કેન્સલ, માટે શું જવાબ આવે છે? 11/5. માટે 11/5. આ પણ વિધાન કેવું છે? સાચું છે, ખરું. ચાલો, હવે ડી દાખલો. ડી, બધાનું ધ્યાન આટલે. 32 મીટર ને 64 મીટર. ડી 32 મીટર જેમ 64 મીટર. બરાબર ને 6 સેમી છે, સેકન્ડ છે, સેકન્ડ છે, સેકન્ડ જેમ 12 સેકન્ડ. સેડ લખેલું છે, પણ સે એટલે સેકન્ડ છે. બરાબર ને સેમીમાં શું આવે? સે પણ આવે ને મી પણ આવે. ખ્યાલ આવે છે પૂર્વી? ખબર પડે છે ને? હા, ધ્યાન આપો. ચાલો, 32/64. બંનેનો એકમ સરખો છે ને, મીટર મીટર સરખો છે ને, માટે 32 એકુ 32 ને 32 દુ 64. તો શું કેન્સલ થાય છે? 32 32, માટે 1/2. 1/2. 1/2 આવશે. 6/12, માટે 6 એકુ 6, 6 દુ 12. તો 6 6 કેન્સલ, માટે 1/2. તો 1/2. આ પણ કેવું છે? સાચું છે. ડી પણ કેવું છે? ખરું. હવે આવે છે છેલ્લો દાખલો, ઈ. કયો દાખલો આવે છે? ઈ. ચાલો, ઈ 45 કિલોમીટર ને 60 કિલોમીટર. 45 કિમી એટલે કે 45 કિમી. જેમ 45 કિમી જેમ 60 કિલોમીટર.
એટલે કે કિમી એટલે કિલોમીટર. ને પછી શું આપ્યું છે? 12 કલાક ને 15 કલાક. 12 કલાક જેમ 15 કલાક. ચાલો ધ્યાન આપજો. 45 ના છેદમાં 60 બંનેનો એકમ સરખો છે માટે 45. 15 તારી 45. સરસ. 15 ચોકો 60. 15 15 કેન્સલ. 3 ના છેદમાં 4 3 જેમ 4. એવી જ રીતના 12 ના છેદમાં 15. 12 ના છેદમાં 15 તો 4 તરી 12 ને 5 તરી 15 તો 3 3 કેન્સલ માટે શું જવાબ આવે છે? 4 ના છેદમાં 5 તો 4 જેમ 5. તો આ વિધાન ખરું છે? ખોટું છે એટલે લખી દેવાનું ઈ. ના, ખરું નથી. ચલો સ્વાધ્યાય 12.2 પ્રશ્ન નંબર 4 આપણે ચર્ચા કરી જ ગયા કે આપેલ ગુણોત્તરો પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરવાનું. જો એ પ્રમાણમાં હોય તો એના મધ્યમ પદ અને અંતિમ પદ લખવાના. મધ્યમ પદ એટલે કે વચ્ચેના પદ અને અંતિમ પદ એટલે પહેલું પદ પણ લખવાનું છે ને છેલ્લું પદ પણ લખવાનું છે. ખ્યાલ આવી ગયો? ચાલો પહેલું જોઈએ. એ બરાબર 25 સેમી અને જેમ 1 મીટર અને 40 રૂપિયા જેમ 160 રૂપિયા. શું થયું? ચલો 160 રૂપિયા થઈ ગયું. ધ્યાન આપજો દરેક જણ. ધ્યાન આપજો. એટલે 25 સેમી અને 1 મીટર બંનેનો એકમ સરખો છે? નથી સરખો ને એટલે પહેલા બંનેનો એકમ કેવો કરવો પડે? સરખો. તો 25 સેમી છેદમાં 1 મીટર લખી દઈએ. હંમેશા મોટા એકમને નાના એકમમાં ફેરવવાનું. તો આ બંનેમાં કયો એકમ નાનો છે? બોલો. એક તો એ સંખ્યા છે. એકમ કયો છે? સેન્ટીમીટર અને મીટર. તે બંનેમાં કયો એકમ નાનો છે? બોલો. 25 ની બોલવાનું, ખાલી સેમી બોલવાનું. શું બોલવાનું? સેમી એકમ નાનો છે. તો એને આપણે એમને એમ રવા દઈશું. પણ નીચેનો એકમ કયો છે? મીટર. તો મીટરને આપણે શામાં ફેરવીશું? સેમીમાં. તો 1 મીટર બરાબર કેટલા સેમી કોઈ કહેશે? સરસ, 100 સેમી. માટે આપણે લખી દઈએ. એટલે 25 સેમી છેદમાં 100 સેમી. તો 25 ના ઘડિયામાં 100 આવે ને? 25 એકો 25 ને 25 ચોકો 100. તો 25 25 કેન્સલ. તો શું જવાબ આવે છે? 1 ના છેદમાં 4 એટલે કે 1 જેમ 4. થઈ ગયું. હવે બીજું 40 રૂપિયા ને 120 160 રૂપિયા. તો આ બંને એકમ કેવા છે? સરખા જ છે ને? આને રૂપાંતર કરવાની જરૂર નથી. તો શું લખાશે? 40 ના છેદમાં 160. તો આટલે શૂન્ય શૂન્ય કેન્સલ. 4 ના ઘડિયામાં 16 પણ આવે. 4 એકુ 4 4 4 વાર 16. તો આ 4 4 કેન્સલ. તો શું જવાબ આવે છે? 1 ના છેદમાં 4 1 જેમ 4. તો આ શું છે? ગુણોત્તર પ્રમાણમાં છે ને? બધાનું ધ્યાન. આટલે ચાલો ગુણોત્તર પ્રમાણમાં છે. હવે આટલે આપણે મધ્યમ પદ કયું છે ને અંતિમ પદ કયું છે? તો આપણે લખી દઈએ. મધ્યમ પદ કયા કયા છે? મધ્યમ પદ છે આપણી પાસે. મધ્યમ પદ છે આપણી પાસે. મ એટલે મધ્યમ ને પદ એટલે પદ પૂરેપૂરું લખ્યું છે. તો 1 મીટર ને 40 રૂપિયા. ને અંતિમ પદ કયું છે? જો આ મેં શું કરી દીધું? બોક્સમાં મધ્યમ પદ લખી દીધું. હવે અંતિમ પદ લખું. અંતિમ પદ અંતિમ પદ કયા કયા છે? તો અંતિમ પદ છે 25 રૂપિયા ને 160 25 સેમી ને 160 રૂપિયા. 25 સેમી
ને 160 રૂપિયા. આ આપણો પહેલો દાખલો થઈ ગયો એ. હવે આપણે બી દાખલો કરીશું. કયો દાખલો કરીશું? બી. ચાલો જોજો હે બધા. બી માં શું કીધું છે? 39 લીટર જેમ 65 લીટર. 39 લીટર જેમ 65 લીટર. બરાબર. અને 6 બોટલ 6 બોટલ જેમ 10 બોટલ. ચાલો તો આમાં જુઓ બંનેના એકમ કેવા છે? સરખા જ છે ને. 39 ને લીટર ને 65 લીટર, એટલે રૂપાંતર કરવાની જરૂર નથી. માટે 39/65. તો જુઓ 13 તરી 39 ને 13 પંચા 65. તો 13 શું થાય છે? કેન્સલ. તો શું જવાબ આવે? 5. એટલે 3/5. આ આપણો જવાબ આવી ગયો. હવે 6 બોટલ ને 10 બોટલ. હવે આમાં પણ એકમ કેવો છે? સરખો છે. બંનેના એકમ જોવાના છે. બરાબર. ચાલો તો 6/10. તો જુઓ 3 દુ 6, 5 દુ 10. તો એટલે 2 કેન્સલ. તો શું છે? 3/5. માટે 3/5. તો આ પણ ગુણોત્તર પ્રમાણમાં છે ને, એટલે આના મધ્યમ પદ ને અંતિમ પદ લખવા પડે. માટે લખી દઈએ મધ્યમ પદ. મધ્યમ પદ કયા કયા આવશે? કોણ બોલશે? મધ્યમ પદ કયા કયા આવશે? બોલો બોલો. મધ્યમ પદ વચ્ચે કયા કયા પદ છે? બોલો. વચ્ચે કયા કયા પદ છે? બોલો જલ્દી. બોલ પ્રકાશ. બોલો બોલો સુહાની. 65 લીટર ને બીજું 6 બોટલ. 65 લીટર ને 6 બોટલ. સાવ સહેલું છે. જવાબ આપવાના છે ફટાફટ. હવે આવે છે અંતિમ પદ. તો અંતિમ પદમાં કોણ આવશે? તો અંતિમ પદમાં આવશે 39 લીટર અને 10 બોટલ. ખ્યાલ આવે છે હવે બધાને? જો આ ગુણોત્તર પ્રમાણમાં હોય તો જ પ્રથમ પદ ને અંતિમ પદ લખવાના છે. સોરી, મધ્યમ પદ ને અંતિમ પદ લખવાના છે, બાકી લખવાના નથી. હવે ત્રીજો દાખલો. ત્રીજો દાખલો જુઓ. 2 કિલોગ્રામ સી એટલે કે 2 કિલોગ્રામ જેમ 80 કિલોગ્રામ. અને 25 ગ્રામ ને 25 ગ્રામ ને જેમ 625 ગ્રામ. બરાબર. બંનેના એકમ લગભગ સરખા જ છે. જુઓ સરખા જ છે. કિલોગ્રામ કિલોગ્રામ. માટે લખીએ 2/80. તો જુઓ 2/80. 80 2 ઘડિયામાં આવે કે એ નથી ખબર, પરંતુ શૂન્ય ભૂલી જાઓ. 8 2 ઘડિયામાં આવે ને. 2 ચોકો 8. તો એટલે આપણે કરીએ 2 એકુ 2, 2 ચોક 8. આ શૂન્ય કોની બાજુમાં મૂકવો પડશે? ચાર્જની. એટલે 2 કેન્સલ. તો શું આવે છે જવાબ આપણો? 1/40. 1/40. હવે જુઓ 25. બંનેનો એકમ પાછો આમાં પણ કેવો છે? સરખો છે. ગ્રામ ગ્રામ. બરાબર. 25/625. હવે વિચારવાનું છે કે આ બંને કયા ઘડિયામાં સાથે આવે? તો 5ના ઘડિયામાં સાથે આવે છે, પરંતુ મેં તમને વર્ગ લખાવેલા છે. 25/25 થાય. એટલે આટલે આવશે 25 એક વાર 25 ને છેદમાં આવશે 25 25 વાર 625. તો 25 કેન્સલ. તો 1/છેદમાં કેટલા આવ્યા? 25. 1/25. આ ગુણોત્તર પ્રમાણમાં છે નથી, માટે લખી દેવાનું CA ગુણોત્તર પ્રમાણમાં નથી. ગુણોત્તર પ્રમાણમાં નથી. એટલે ગુણોત્તર પ્રમાણમાં ન હોય તો આપણે એનો મધ્યમ પદ ને અંતિમ પદ લખવાનો નથી. બરાબર. ખ્યાલ આવે છે? ચાલો હવે આવે છે છેલ્લો દાખલો ડી. છેલ્લો ડી.
ધ્યાન આપજો 200 મિલી ને 2.5 લીટર 200 મિલી જેમ 2.5 લીટર અને 4 રૂપિયા ને 50 રૂપિયા 4 રૂપિયા જેમ 50 રૂપિયા બધાનું ધ્યાન આટલે તો જુઓ 200 મિલી મિલી એ નાનો એકમ છે ને લીટર એ મોટો એકમ છે 2.5 લીટર તો ધ્યાન આપજો 1 લીટર એટલે 1000 મિલીલીટર માટે 2 લીટર એટલે કેટલા આવશે ને 2.5 એટલે 2500 મિલીલીટર 2500 કેટલા 2500 હવે બંનેનો એકમ સરખો થઈ ગયો ને એટલે લખો 200 ના છેદમાં 2500 તો જુઓ આ બે શૂન્ય કેન્સલ એટલે શું આવે છે જવાબ 2 ના છેદ 25 માટે 2/25 એ જ રીતે 4 રૂપિયા આ બંનેનો એકમ તો સરખો જ છે 4 રૂપિયા ને 50 પૈસા માટે 4 રૂપિયા ને 50 4 ના છેદમાં 2 દુ 4 2 25 50 તો 2 કેન્સલ તો 2 ના છેદમાં 5 એટલે 2/5 તો આ તો ગુણોત્તર પ્રમાણમાં છે ને એટલે આપણે મધ્યમ પદ ને અંતિમ પદ લખી દઈએ મધ્યમ પદ આવે છે આપણું 2.5 લીટર અને 4 રૂપિયા ને અંતિમ પદ આવે છે આપણું 200 મિલીલીટર અને 50 રૂપિયા આ આપણો જવાબ આવી ગયો ચાલો